આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. મિત્રો, હવે આ જે યુટ્યુબ ચેનલ છે આપણી જીવનસાથી 3ની, આ ચેનલ હવે બંધ કરવાની મારી ઈચ્છા છે. એના થોડા કારણો છે. એક તો લોકો પૂરો વિડીયો જોતા નથી, અને પૂરો વિડીયો જોતા નથી એટલે યુટ્યુબની જે ગાઈડલાઈન હોય એ મુજબ વિડીયોનું નોટિફિકેશન બધાને મોકલાતું નથી. એમાં એવું હોય કે 100 લોકોને નોટિફિકેશન મોકલાય, એમાંથી 50 લોકો જોય તો 1000 લોકોને મોકલે, 1000માંથી 200 લોકો જોય તો 1,00,000 લોકોને મોકલે, અને 1,00,000 લોકોમાંથી 35,000 લોકો જોય. આ રીતે આખી સિસ્ટમ હોય છે યુટ્યુબની. તો પૂરા વિડીયો ન જોવાય એટલે નોટિફિકેશન ન જાય, અને નોટિફિકેશન ન જાય એટલે લોકો પૂરા જોતા નથી વિડીયો. એક તો કારણ આ છે. એટલે હંમેશા પૂરો વિડીયો જોવાનું રાખે તો આમાં ફોલોઅર્સ વધે, સબસ્ક્રાઈબર વધે, અને વિડીયો જોવાય તો એની કિંમત પણ થાય. બીજું કે જે લોકોના લગ્ન થઈ જાય છે, અથવા તો આ યુટ્યુબ ચેનલ મારફત જેને કંઈક વધારે પ્રોત્સાહન મળ્યું હોય, અથવા તો કોઈની સાથે મેરેજ થયા હોય, એ લોકો આપણને જાણ કરતા હોતા નથી. એટલે ખરેખર આ ચેનલ દ્વારા કોઈને ફાયદો થાય છે કે નથી થતો એ પણ બહુ ખબર પડતી નથી. અમુક લોકોએ ફોન કર્યા છે, એના વિડીયો પણ આપણે મૂકીએ છીએ, પણ અમુક લોકો વાત નથી કરતા. લગ્ન કરી લેતા હોય છે પણ વાત કરતા હોતા નથી. ભલે આપણા વિડીયો થકી જ મળ્યું હોય એવું નથી, પણ એક માર્કેટમાં આવ્યા પછી એને ક્યાંક ને ક્યાંક એને જીવનસાથી મળી જતું હોય છે. તો અને અમુકને મળતું નથી, એવું પણ બને એમ. દરેકને મળી જાય એવું પણ હું નથી કહેતો, પણ આ લોકોએ આપણને વાત કરવી જોઈએ કે ભાઈ એમને જીવનસાથી મળી ગયો છે તમારી યુટ્યુબ ચેનલમાંથી આપણે વિડીયો મૂક્યો એટલે. એવી પણ કોઈ વાત કરતું નથી. એટલે આ પણ એક બાબત છે. એટલે ઘણી વાર એમ થાય કે આપણી શક્તિનો વ્યય તો નથી થતો ને, એમ કે તમારો અને મારો સમય બગડતો હોય તો એવી ચેનલ હકાવવાનો કાંઈ મિનિંગ નથી. અને આપણે પૈસા માટે કોઈ ચેનલ ચલાવતા નથી. એટલે જો લોકોને ફાયદો જ ન થતો હોય તો ચેનલ ચલાવવાનો કોઈ મિનિંગ રહેતો નથી. એટલે આવા 2-3 વિચાર મને આવ્યા, એટલે મને લાગ્યું કે આ ચેનલને હવે બહુ જરૂર લાગતી નથી. એમ છતાં હજુ આપણે થોડા વિડીયો મૂકીશું અઠવાડિયા સુધી, જો એમાં પ્રતિક્રિયાઓ સારી આવશે, લોકો વધુ વિડીયો જોશે. કારણ કે અત્યાર સુધી વિડીયો લગભગ 700, 800, 1000 લોકો જોઈ છે. આટલા વિડીયો જોઈ એ બરાબર નથી. આજે 5-10 હજાર વિડીયો જોવા જોઈએ, કારણ કે 30,000 જેટલા સબસ્ક્રાઈબ થયેલા છે. તો 30,000માંથી એ તમે 5,000 લોકો જોઈ તો પણ એ બરાબર ગણાય. બાકી 1000 લોકો જોઈ તો એ ચેનલનો મિનિંગ રહેતો નથી. તો આ રીતે હવે જોઈએ, જો સારી પ્રતિક્રિયા મળશે તો આગળ આપણે આ ચેનલ ચાલુ રાખશું, નહીં તો ગમે ત્યારે આ ચેનલ આપણે બંધ કરી દઈશું. તો તમારી પ્રતિક્રિયા મને મોકલજો, અને પૂરો વિડીયો જોવાનું રાખશો તો વળી વધારે નોટિફિકેશન જશે અને વધુ લોકો જોશે. આ એક આની શરત હોય છે. તો આ વિડીયોમાં ખાસ એટલા માટે આ વાત કરી છે કે નજીકના ભવિષ્યમાં કદાચ આ ચેનલ આપણે બંધ કરવાની ફરજ પડશે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે, અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી, અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે, અને છેતરપિંડીથી સાવધાન રહેવું. લગ્ન વાળા ભાઈ બોલો. હા, કરવાનું છે લગ્ન મેરેજ કોનું કરવાનું છે? અમારું. નથી હજી? હે? થયું નથી? ના, કેમ નથી? કેમ ખબર પડે? આમાં નસીબ ઉપર હોય ને બધું. એમ તો સારું, લ્યો તો હું કરું છું કયો? તમે કહો હવે. આમાં તો અમને તો કઈ ખબર ન પડે શું કરવાનું. આપણે તો યુટ્યુબમાં મેલીએ છીએ. મેલવું છે? હા, મેલી દે, એમાં હું હતું. એમાં શું કરવાનું તમે સમજાવો તો ખબર પડે અમને.
કાંઈ જે મારી હારે વાતચીત કરો એ સીધી યુટ્યુબ માં આવી જાય. આમ ફોટો બોટો પાડીને મોકલવાનો? કાંઈ ન મોકલો તો હાલે. હા, બરાબર ને? ફોટો પાડીને તો પબ્લિક ને ખબર કેમ પડે ફોટો ન મોકલેલા? તો ફોટો મોકલો, હું ક્યાં ના પડું છું. આ તો તમારે ન રાખવો હોય તો. હાલો નથી રાખો તો પબ્લિક ને ખબર ન પડે ને, હું તમને એમ કહું. આ તો મોકલો તો રાખી દે. હું ઘણા એમ કહેતા ફોટો નહીં રાખતા મારો. તમારે રાખવો હોય તો રાખી દે. નો રાખશો તો તમારે ઓલો વિડીયો બનાવવો પડે ને. વિડીયો તો હું બનાવું છું ને, તમારે ક્યાં બનાવવાનો? હા, ઈ તો મને ખબર છે, તમારે જ બનાવવો પડે ને. હમ તો વાંધો ને, વિડીયો બનાવી નાખો બીજો. બોલો, નામ બોલો. નામ હિતેશભાઈ. ઇતિહાસ આખું નામ? પ્રેમજીભાઈ, પપ્પાનું નામ ને? હમ પ્રેમજીભાઈ હેમનાણી. અમલાણી? હેમનાણી. હેમલાણી? હા, હેમલાણી હેમ આવે? નિરાશી સિંધીમાં. હે હા, હેમલાણી. હા હા, બરાબર. રહેવાનું ક્યાં તમારું? તાલાળા, સોમનાથ જિલ્લો. તાલાળા? હા, સોમનાથ જિલ્લો. તાલાળા, સોમનાથ એમ ને? હા, હમ. કામ શું કરો છો? અમારે કાપડની દુકાન. કપાસની? કાપડ. કાપડની દુકાન પોતાની? હા, હા, દુકાન ક્યાં, તાલાળામાં? તાલાળામાં. તે કેટલું કમાવો છો અમારે 2-3 હજાર કમાવીએ. રોજના? હા. અઠવાડિયાના? હે? મહિનાના? મહિને ખર્ચા કાઢતા વધે 25-30 હજાર ને એમ. એમ? હા. બરાબર. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં અમે 7 જણા. મોટા ભાઈના થઈ ગયા. મમ્મી પપ્પા 7 જણા, નાના મોટા. બધા સાથે રહ્યો છો? એટલે સાથે એક દુકાનમાં બેસીએ. એક દુકાનમાં જ એમ ને? હા. બરાબર બરાબર. મકાન ઘરના છે? મકાન ઘરના, એ કઈ ઉપાધિ નથી. તમારી ઉંમર કેટલી થઈ? અમારા 38-39. તો અગાઉ લગ્ન થઈ ગયા હશે? એમાં થોડું કઈ કાકા ખોટું બોલવાનું હોય, નો થયા તો જ અમારે આ વિડીયા જોઈને તમને ફોન કરું ને. હે? કર્યા જ નથી, થતા જ નથી તો. કેમ ન થતું? તમારે સિંધીમાં નથી મળતું? હા. શું તકલીફ થાય છે? અમારે ગામડું છે ને, છોકરીઓ નો આવે. હે? તો પછી સિટીમાં વ્યા જાવ? વાંધો હવે ક્યાં સિટીમાં તો પછી હવે મેરેજ બેરેજ થાય તો વયા જાય ને, એ તો પછી ભલે છોકરી કે વયું જવું, વયા જાય બીજું. હા. હે? ભલે એ તો આમાં શું છે, અત્યારે સમય અલગ છે ભાઈ, છોકરીઓ નથી ફાવતું ગામડામાં. અમારે તો ગામડું ગણે. તાલાળા આમ તો મોટું છે, કઈ નાનું નથી કઈ. અમારે સિટી નહીં કે ભાઈ રાજકોટ અમદાવાદ નહીં, કોઈ ટોકીસું મોલ હાઈફાઈ એવું કઈ નહીં. હે? આપણે અત્યારની છોકરી શું હોય, કાલે એનો મેરેજ કરો ભાઈ, મને નથી રહેવું તો હાલો ભાઈ ગામ બદલાઈ નાખો, બીજું શું હોય. એવું કરે? સાચી વાત છે. હા. હમ હવે આપણે ગામ બદલાઈ નાખે. આપણે આ મેરેજ તો થવા જોઈએ ને, એક વાત તો પતે ને. સાચી વાત છે. કેટલા ભાઈઓ છો તમે? અમે 2 જ ભાઈઓ, બેનું કાંઈ નહીં. આપણે મકાન ઘરના, ઘરમાં આપણે બધું છે. એવું નહીં કે ભાઈ ટીવી નથી, ફ્રીજ નથી. બીજો મોટો છે, નાનો છે? મોટો, એને તો છોકરી છે. હે? હું બીજો. હે? એના કેમ થઈ ગયા? એને 15 વર્ષ થઈ ગયા. એ પેલા સમય અલગ હતો ને. સમય ફરી ગયો એમ ને? હા, સમય ફરી ગયા ને, પણ દુનિયા પલટી ગઈ. દુનિયાએ પલટી મારી એમ ને? તો ભાઈ એ તો વાત છે. બહુ કરી હળ્યો. આ દુનિયા ક્યાં જાય? કેમ ખબર પડે આમાં હવે? હે? આપણે ટાઈમ છે બધું કરી છે, કામ ધંધો આ છે, હરી ફરી છે, વાર તહેવાર બીજું આપણે શું કરીએ? હે? હા. તમારે પણ સિંધીમાં જ કરવાનું હોય ને? નહીં એવું નથી. મને તો ઘરમાં કહી દીધું, મેં માનવાની વાત કરી, હું કે મોબાઈલમાં વિડીયો, મને કે વાંધો નહીં, હાલે ગમે તે નાખે. પછી મને કે તમારે 2 માણસને ઘોડા ગાડી કેમ હકાવી, કેમ નથી હકાવી, અહીંયા રહેવું બહાર રહેવું, હવે તમારે પ્રશ્ન છે. કે કોઈ પણ જ્ઞાતિ હાલે એમ ને? હા, કોઈ પણ જ્ઞાતિ હાલે. હે? તો સારું. દલિત હોય, દેવી પૂજક હોય, બધું હાલે ને? હો એ આપણે કંઈક ફોટો બોટો જોઈએ કંઈક, એટલે આપણે અંદાજ આવે ને કંઈક, આમાં વાતચીત કરી શકીએ આપણે સામે. વાતચીત બધું થાય ને, તો એમ નામ થોડું કઈ પેટ કરી દેવાય.
હા, હું તમે કોક આવે તો તમારી હારે વાતચીત કરાવી આપણે. હા મારા નંબર ઉપર ને. તમારો નંબર નાખીને આમાં હું. હા ઈ તમને કહું ને ભાઈ. અમારે હા, જવાબો આવે કે અમને. બધું જ થાય એ તો. હા વિધિ તો બધી થાય એમાં. હા ભલે ને ઈ તો આપણે બતાવી દે આ દુકાન આ મકાન. હા એમ. હા આપણે એમાં કઈ ખોટું તો નથી કરવું. હા એ વાત તો સાચી છે. હા અમને અમુક જ જોવા ભાઈ મકાન છે દુકાન છે 7 સભ્ય છે નાના મોટા બીજું આપણે તમે ગામમાં 5 જણા પૂછી લે આપણે ખોટું નથી કરવું કાંઈ. ના ના સાચી વાત છે. હા હમ. કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મેલ દઉં બીજું હું. એટલે ફોટો આમ જરૂરી છે તો પાડીને મોકલી દઉં. ના પાડી ન મોકલો ને, વોટ્સએપ સેલ્ફી પાડીને મોકલી દો ને વોટ્સએપમાં. હા તમારા નંબર ઉપર ને. હો મારા નંબર ઉપર મોકલો. હાલો તો અત્યારે મોકલી દો હું તો ફ્રી જ છું. મોકલી દો. હા બરાબર ને. આમાં ઇમરજન્સી હોય ઇમરજન્સીમાં થઈ ગઈ કાંઈ ઇમરજન્સીમાં કાંઈ ન થાય, આ તો ભાગ ઉપર હોય. એવું છે. 38 વર્ષ સુધી નો થયા ઇમરજન્સી થાય. ઈ તો ઈ તો કાકા વાત છે. થાય પછી બાદ આમાં વારી લાગે આમાં. હે આમ અંદાજે કેટલા દી આમ 15 દી મહિનો દી તમને તો ખ્યાલ હોય ને. એવું કાંઈ ન હોય આમાં. તમારી આપણી વાતચીત કોકને ગમી જાય તો કાલે હા કોકનો ફોન આવી જાય, ન ગમે તો વરદી ઉધી ન આવે. આમાં તો એવું જ હોય ને બધું. બરાબર ને. હા ફોટો મોકલજો તો હા બસ મોકલો. હા અંદાજ આવી જાય. હા બસ આ એમ એક માર્કેટમાં તમને લઈ આવ્યા અમે, ખ્યાલ આવ્યો. હા ઈ તો બધું આમાં સમજી ગયો. હા અમારું કામ એ છે તમને માર્કેટમાં લાવવાના. પછી લોકોને માલ ગમતો હોય તો આગળ વધે ને ન વધે એમ. બરાબર ને. અમારું કામ માર્કેટમાં લાવવાનું છે. હા મેં તો આ 2-3 વિડિયા જોયા ને પછી મેં મારી મમ્મીને વાત કરી. એ છે કીધું ભાઈ ને ઈ તો ક્યાં ના પડી કે તું કરી લે ભાઈ પછી સિટીમાં વહી જા બીજું હું છે. હા એ તો એવું કરીએ. હા એટલે બસ એમ. આમાં હા છોકરીઓની ચોઈસ હોય એ મુજબ થોડું કરવું પડે બીજું તો હું. હા બરાબર. તમારું કયું ગામ? બાબરા, બાબરા ઈ કઈ બાજુ આવે? અમરેલી જિલ્લો. અમરેલી. હા હમ. હા ઈ તો ભાઈ આપણે ફોટો મોકલે દુનિયામાં કઈક 10-20 જણા જોવે અને મગજમાં બેસે. હા બસ હા. હા મને તો કીધું ભાઈ હવે હજી કે 10-12 વર્ષ જિંદગી છે તો જીવવાની તો કરી લેવાય. બસ 10-12 વર્ષ જ છે. 50 વર્ષે તો મારો ભાઈ આ કે એ કે થાકી જાય માણસ કે હું. ના રે ના, અત્યારે તો 80-90 વર્ષ સુધી થાકતા નથી. હા ભાઈ હવે ઈ સમય મારા પપ્પા 71 વર્ષના હે તોય દુકાને બે આમ જો. તો પછી બસ એમ તો એ તો કહું છું. આપણે શું આ બધી ટેન્શન હોય ભાઈ મેરેજ નો થયા મેં હું આગળ મારા મમ્મી ને મિત્ર જુનાગઢ દવાખાને મારા મમ્મી તો મને કે હું શું કરું કે લવ મેરેજ કરી લેવાય કે તારી પાસે હાથમાં કોઈ એવી હોય કે હું કહું મારે એવા લફડા નથી કરવા. હા એ તો બધું પછી મા બાપ તો બિચારા કંટાળા શું કે હા ચાલે ઈ મને કે કહે ને. આપણે અમારી નાતની જોવે તો કે ભાઈ ગામડું છે હું કહું મકાન છે 30 લાખનું 3 માળનો ધંધો છે બીજું શું જોઈએ આપણે કઈ હા દારૂ બારૂ ને એવું કઈ આડાવડા વ્યસન નથી ભાઈ આપણે 4-5 માવા ખાય બસ. હા એ તો બરાબર. પછી કાલે છોકરી કહે કે છોકરો તો દારૂ પીવે મારે વહી જવું ઘરે. હા. મને હમણાં વચમાં જોઈ ગયા હતા રાજકોટ ભાઈ 5 જણાને પૂછ્યું વેપારી ભાઈ છોકરો કેમ છોકરો ભાઈ કે કમ્પ્લેટ છે ભાઈ માવા ખાય બીજું કઈ લક્ષણો નથી. હા. હા ના ના સાચી વાત છે. હમ. હા હાલો તમારે કઈ કેવું હોય તો કયો આગળ બીજું મેં તો કહી ના ના દીધું. મારે કાંઈ કેવું નથી. ફોટો મોકલી દે મેલ દે હું આપણે. હા એ વાંધો નહીં. ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો